ચૈતર વસાવાને જે તમે સમજતા હતા એ તમારી બહુ મોટી ભૂલ હતી। કારણ કે અત્યારે હાલ ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય દારૂ અને ડ્રગ્સના ધંધા કરાવે છે એવા ખોટા આક્ષેપો મિત્રો ચૈતર વસાવા ઉપર લગાવવામાં આવ્યા છે। આ વિડીયો મિત્રો ધ્યાનથી સાંભળજો। આપણે ચૈતર વસાવાનો વિરોધ નથી કરી રહ્યા, પણ મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર અમુક લોકો એવું કહી રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જાતે જ દારૂ અને ડ્રગ્સના ધંધા કરાવે છે। મિત્રો આ વાત ક્યાંથી નીકળી તમે બધા જાણો છો કે સોશિયલ મીડિયાની અંદર આમ આદમી પાર્ટીના નેતા એટલે કે નિરંજન વસાવાના ભાઈ દારૂની બોટલો સાથે ઝડપાયા હતા। એના પછી મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક નવા સમાચાર વાયરલ થયા છે। આ સમાચાર તો બિલકુલ ફેક છે, પણ મિત્રો આપણે સાચી હકીકત જાણીએ તો મિત્રો અમુક લોકો અને અમુક નેતાઓ એવું કહી રહ્યા છે કે આ આમ આદમી પાર્ટીના નેતાઓ જ દારૂ અને ડ્રગ્સ વેચાવે છે। એમાં મિત્રો કેવું બન્યું કે નિરંજન વસાવાના ભાઈ દારૂની બોટલો સાથે ઝડપાયા। હવે આ દારૂ નિરંજન વસાવાના ભાઈનો હતો કે નહોતો એ હજુ આપણને કોઈ ખુલાસો થયો નથી કે માહિતી જાણવા નથી મળી, પણ મિત્રો એમાંથી અમુક નેતાઓ ચૈતર વસાવાને ટાર્ગેટ કરે છે અને એવું કહે છે કે આ ચૈતર વસાવાનો આમાં હાથ હોઈ શકે છે। કારણ કે મિત્રો નિરંજન વસાવા અને ચૈતર વસાવા બધા માણસો એટલે કે બધા આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે રહેવા વાળા છે। એટલે મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક અમુક નેતાઓ ચૈતર વસાવાને ટાર્ગેટ કરીને એવું કહે છે કે આમાં ચૈતર વસાવાનો હાથ હોઈ શકે, પણ મિત્રો હું તમને જણાવું છું કે આમાં ચૈતર વસાવાનો હાથ ન હોઈ શકે। કારણ કે ભાઈ ચૈતર વસાવા કેવા નેતા છે એ તો આખું ગુજરાત જાણે છે। ચૈતર વસાવાને લોકો દિલથી સપોર્ટ કરે છે। ચૈતર વસાવા થોડું આવું ખરાબ કામ કરાવે, થોડું ગુજરાતને દારૂ અને ડ્રગ્સના રવાડે ચડાવે? ના મિત્રો ના, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આવું કામ ન કરી શકે। એ તો મિત્રો હું પણ ખુલ્લેઆમ કહી રહ્યો છું, પણ અમુક નેતાઓ ખોટી રીતે એમને બદનામ કરે છે, અમુક લોકો ખોટી રીતે એમને બદનામ કરે છે। તો મિત્રો એમનો જવાબ હવે તમે કોમેન્ટની અંદર આપજો। કારણ કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આમાં ચૈતર વસાવાનો હાથ છે, ચૈતર વસાવા જ આવા ધંધા કરાવે છે। તો મિત્રો આ એકદમ ખોટી વાત છે। આ વિડીયોમાં આ જ માહિતી હતી। કારણ કે નિરંજન વસાવાના ભાઈ જે દારૂની બોટલો સાથે ઝડપાયા એનો મિત્રો આવનારા સમયની અંદર ખુલાસો થઈ જશે, પણ ચૈતર વસાવાને ખોટી રીતે કોઈ બદનામ ના કરશો। ચૈતર વસાવા સારા એવા એક ધારાસભ્ય છે, તમે બધા જાણો છો। તો મિત્રો બતાવો તમારો પાવર કે કોણ સાચું અને કોણ ખોટું।